મહેસાણાના વિજાપુરમાં આજે વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયા. નગરપાલિકા વિસ્તારમાં 5,50,00,000ના ખર્ચે વિવિધ વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યા, જેમાં સીસી રોડ, પેવર બ્લોક, રેકોર્ડ રૂમ, ગટર અને પાણી નિકાલ જેવા કાર્યોનો સમાવેશ થાય છે. નગરપાલિકાની નવી જોડાયેલી સોસાયટીમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે પણ આયોજન શરૂ કરવામાં આવ્યું છે. વિજાપુર નગર પંચાયતની વિસ્તારમાં રહેતી જનતા માટે તમામ અલગ અલગ પ્રકારના વોર્ડ અને સોસાયટીઓ અને તમામ પ્રકારની વસ્તીના સુવિધાઓ વધે તે માટે આજે 5,42,00,000 એટલે કે 5.5 કરોડ જેટલા કામોની ખાતમુહૂર્ત વિધિ અને લોકાર્પણ વિધિ આયોજન કરવામાં આવ્યું હતું. એના અનુસંધાને નગરપાલિકા સેવા સદન વિજાપુર ખાતે પ્રજાની હાજરીમાં, નગરપાલિકાના કર્મચારીઓની હાજરીમાં અને સંગઠનના વ્યક્તિઓની હાજરીમાં આજે ખાતમુહૂર્ત વિધિનું આયોજન થયું. ખાતમુહૂર્ત વિધિ ખુલ્લી મૂકવામાં આવી અને લોકાર્પણ પણ આજે કરવામાં આવી રહ્યું છે. લગભગ 5.5 કરોડના કામોનું લોકાર્પણ થઈ રહ્યું છે. એ સિવાય નગરમાં ખૂટતી ગટર વ્યવસ્થા, પીવાના પાણીની પાઇપલાઇનો છે તો તેનું પણ કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવશે. અને સોસાયટી વિસ્તાર જે નગરપાલિકાની સાથે જોડાયો છે, નગરપાલિકાની હદમાં વધારો થયો, એમાં સોસાયટી વિસ્તાર આખો ભરી